હું જાન રોડા યા 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 ગપ્પા ગોળી રમવું હોય તો નહીં આવવાનું અહીંયા. તો હેલો દોસ્તો, હું તમારો મિત્રો અને આપણા નાનકડા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હું બ્લોગ બનાવવા જઈ રહ્યો છું. બહુ સારો અને એક મસ્ત એવો બ્લોગ છે કે જ્યાં અમે વિડીયો બનાવવા આવ્યા છે. વિડીયો અને ફોટોશૂટ માટે આવ્યા છે. વિડીયો શૂટ બી કરી લીધા છે 2-3, અને હવે પણ બીજા અડધા વિડીયો બાકી છે. કેમ કે અહીંયા બધા વિડીયો બનાવીએ એના કરતાં બીજા કોઈ સારા લોકેશન પર જઈ અને અમે વિડીયો બનાવીએ. અને આ લોકેશન ક્યાંનો છે તમને કહી દઉં કે આપણે જે નવો નેશનલ હાઈવે નીકળ્યો છે તે લીમખેડાવાળો, આપણે ટોલ ટેક્સની પછાડીવાળું છે, ત્યાંનું લોકેશન છે. સારું છે. થોડું વિડીયો આપણે જે લોકો નાચીને વિડીયો બનાવ્યો છે ને એ લોકો માટે તો બહુ સારું જ છે. અને અહીં જુઓ આ લોકેશન તમને બતાવવા, આ રાજેશ વાઘરી, વિકાસ ચડ્ડા અને આ હું છે, અને 3 જણા અમે વિડીયો બનાવ્યા છે. આને વિડીયો શૂટ કરવા માટે લાવ્યા છે, અને પેલો બબરાળો એને પણ વિડીયો બનાવવા આવ્યો છે. ઓ ભાઈ, આપણો બ્લોગ સારો બને છે ને ભાઈ, કંઈ બી બોલવાનું એવું બ્લોગ બનો છો. હું કેવું ભાઈઓ, બ્લોગ ગમે એવો સારો બનવો જોઈએ. જો મસ્ત દરોડ બી નાખી દઈને મસ્ત બેસી રહેવું છે અહીં. બાકી અહીંયા અલાવડો કશો મૌનળાવાળો રસ્તો જાય, અહીંથી જાય છે, એટલે રસ્તો જાય છે. અને જો બીજા બી સારા લોકેશનો અમને મળશે તો તમને અપડેટ આપશું, એટલે તમે પણ આપણા બ્લોગમાં આવજો અને બ્લોગ જોજો, આખો બ્લોગ જોજો, એટલે તમને લોકેશન બી દેખવા મળશે ને અપડેટ બી મળી રહેશે. અને આપણે ત્યાં આપણે પેલું શું કહેવાય ટોલ ટેક્સ બનાવે છે ને ત્યાં બી સારા વિડીયો બની શકે છે. તો આ મારા બ્લોગમાં આગળ ચાલતા રહેજો, એટલે હું તમને બતાવું કે મસ્ત લોકેશન ક્યાં છે. તો મેં તમને કીધું હતું એમ આપણે અપડેટ આપતા રહીશું. કેમ કે જો તમે લોકેશન જોવો, ખાલી તમારે વિડીયો બનાવો કે ફોટોશૂટ કરવો હોય ને તો બી તમે આવીને મસ્ત તમે બ્લોગ બનાવી શકો, ને વિડીયો બનાવો, નાચી કૂદીને જતી રહેવાનું મારા ભાઈઓ. અને જો આ બે આવી ગયા, અને તમે લોકેશન દેખાડો આટલું મસ્ત આખું જો અહીં. જો તમને આ કેવું ખતરનાક છે, ત્યાં બી ફોટા પાડો, તમે આગળ બી ફોટા પાડી શકો, તમે મસ્ત એમ અહીંયા બી ફોટા પાડી શકો આગળ. પછી જો આખો બહુ મસ્ત સેટિંગ બેટિંગને લઈને આવો તો વિડીયો બહુ જોરદાર બને. તમને કોઈ રોકટોક ના કરે વિડીયો બનાવવા માટે. તમે ગપ્પા ગોળી રમવું હોય તો નહીં આવવાનું અહીંયા, કેમ કે ગપ્પા ગોળી આપણી રમાઈ જાય. એટલે આપણે જો આ તમને આપણું લોકેશન તમને સારું લાગતું હોય તો તમે અમને કોમેન્ટ કરીને કહેજો. અને હજુ પણ આગળ અમે એક લોકેશન પર જવાના છે, ત્યાં પણ તમને સારું લોકેશન બતાવશું. ત્યાં પણ સારા વિડીયો બનશે અને ત્યાં પણ સારા ફોટા પડશે. એમ બહુ જોરદાર અને મજા આવશે તમને. એટલે બ્લોગમાં તમે બન્યા રહો, એટલે આપણે બહુ એન્જોય કરશું. આજે બહુ જગ્યા પર જવાના છે. અમે ફોટો વિડીયો આખો મોબાઈલ ભરી નાખવાના છે. 15, 20, 25, 50 એવા વિડીયો બનાવી નાખવાના છે. તો જો બોલો, જય જોહાર, જય જોહાર, જોહાર પબ્લિક. તો દોસ્તો, મેં તમને કીધું હતું ને આપણે કયા લોકેશન પર ગયેલા, અને હવે આપણે નવા લોકેશન પર આવી ગયા છે. જોઈ શકો છો તમે, ફેન વધી ગયા છે, આપણા ફેન આવી ગયા છે. જોઈ લો તમે, આવી ગયા છે અમારા ગામની બાજુમાં ઉમરિયા ડેમ પર. અહીંયા બી તમે વિડીયો સારો બનાવી શકો છો. નાચવાવાળાને જોરદાર જ વિડીયો બને ભાઈ. અને અહીં બી કહી દે તમને ગપ્પા ગોળી કરવા અહીં આવવાનું જ નહીં. અહીં પકડીને મારે છે, ધોવે નાંગા કરીને મારે. જુઓ તમે આ દેખો, લોકેશન જોઈ લો ખાલી. હવે તમે સારા વિડીયો બનાવી શકો છો. તમને કીધું ને સેટિંગને લઈને આવો તો ચાલે, પણ ગપ્પા ગોળી કરવા આવું નહીં. આ તમને ફાઇનલ વાત કહી દીધી. અમારું ઉમરિયા ડેમ બહુ જોરદાર છે. તમે ખાલી દેખાડો, તમને ખાલી ઉમરિયા ડેમ જુઓ તમે, બહુ જોરદાર ખતરનાક આગું પાણી છે. જોઈ લો ઉમરિયા ડેમ, બતાવું દઉં, શાંતિ રાખો, વાંધો નહીં. પછી અમારે આદિવાસી બિરસા મુંડા ની મૂર્તિનું અનાવરણ પણ અહીંયા કરેલું છે. એક જ ચાલે, આદિવાસી ચાલે. જુઓ ભગવાન બિરસા મુંડા. જો ઉમરિયા ડેમ. હવે મેહુલ નાવા જઈએ લે, ખતરનાક મજા આવે, ફાટી જાય અંદર પણ આપણી. જો આવી ગયા ને, તો તમને કીધું હતું ને, જેમ કીધું હતું તમે પણ અહીંયા વિડીયો બનાવવા અને ફોટો પડાવવા અને નાચવા કૂદવા બધું આવી શકો છો. આખું ઉમરિયા ડેમ તમને બતાવું ખાલી. જુઓ ભગવાન બિરસા મુંડા પણ આપણી પછાડી છે. જોઈ લો એ ઉમરિયા ડેમ. ભારતના નકશા જેવું છે પાછું, સિરિયસલી. અને વરસાદ આવવાની તૈયારી છે, એટલે આપણો બ્લોગ
બસ હવે આપણે અહીંયાથી ઘરે જ જવાના છે. બીજો બ્લોગ અહીંથી તો બીજા કોઈ લોકેશન પર જવાના નથી, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો છે. ઘરવાળા બી આપણાને બોલે એવું કરવું નહીં આપણે. અને પહેલાં જુઓ સામે દેખો ડુંગરમાં બી ડગરા છે જુઓ. પેલી બાજુ ઉમરિયા ગામ છે. આ પણ ઉમરિયા જ લાગે, ઉમરિયામાં ડીએમ પણ ઉમરિયામાં જ લાગે. તો આપણો બ્લોગ પૂરો કર્યા પહેલાં જો ભાઈઓનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. વિડીયો નહીં મળે તો પણ ફોટો પાડી લે. એમ સ્ટોરી તો મેળવવા મળે, એની સ્ટોરીમાં તારી વ્યૂઝ નથી આવતા ભાઈ. એ તારી સ્ટોરીમાં તારી વ્યૂઝ આવે કે રાજેશ? જો કાલે જૂની સ્ટાઇલનો ફોટો પડાવ્યો આવડો ફરીને ફોટો બી પાછો પહેરીને પાડે, ફોટો નથી પાડતા આવડતો. એ વિકાસ એક વિડીયો આપણા બ્લોગમાં બોલ ને યાર. જો આ તમે આવી ગયા છો, આ બધા ડુંગર આ બધા ગપ્પા ગોળી રમાઈ શકો છો. અને જો તમારે ડર લાગતો હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો. ગપ્પા ગોળીમાં અમે તમારો સાથ આપી શકીએ, કેમ કે અમારે કોઈ માલ નથી, તો તમારે એક પણ લઈને આવી શકો છો અમારા માટે. આવું અહીંયા આવું નહીં, આજ બધી ખોટી વાત છે ભાઈ. અને ચોખ્ખી ને સ્પષ્ટ વાત કહું, અહીંયા આવું તમારે સારી રીતના ફરવા આવવાનું, ફરવા ફોટા પાડી વિડીયો બનાવીને જતું રહેવાનું. એવું કોઈ ડરવા બરવા નથી, તમારે લઈને આવી શકો છો. હવે તમે ચમક લાગે તો અહીંયા તમે લઈને આવી શકતા નથી. આ તમને ચોખ્ખી વોર્નિંગ છે. કોઈ વોર્નિંગ નથી. હું બેઠો મને કોન્ટેક્ટ કરો. જો બોલ ડાયલોગ માર ચાલ, એક ડાયલોગ માર ચાલ. ડાયલોગ માર ચાલ યાર, એક ડાયલોગ માર ચાલ. હમ હે એક નંબર કે લौड़े, એમ કે લે ડાયલોગ માર. અલે યાર ખતરનાક વિડિયો, ડાયલોગ માર યાર. ડાયલોગ હમણાં યાદ નહીં આવતો, બાદમાં કવે મારીશું યાદ આવે તો. જોઈ લો તો બધા બેઠા છે. અમે ફરવા આવેલા છે, બિરસા મુંડાને મળવા માટે આવેલા છે અહીંયા. બિરસા મુંડા ભગવાન જોઈ લો. હા, રાજેશ ને એક લાત માર, પેલા મેહુલ ફટાફટ હાથમાં લાત મારું. એ હું જાન રોડા જોઈ શકો છો તમે. અહીંયા લાત મારો ગીરા બેસ સાલે કો, એ દેખ લો. વિડીયો બનાવી રહ્યા છે હમણાં. સિગરેટ પીવે ચાલો. ક્યાં મેહુલ? એ ડાયલોગ માર, ડાયલોગ માર. ઓ મેહુલ, ઓ જો ડાયલોગ મસાલા ડાયલોગ માર ભોસડી ના. અરે યાર ડાયલોગ માર ને, જય જોહાર. વિડીયો કોમેડી છે યાર, ખરાબ લાગે યાર, અમુક લોકોને ગમે નહીં. લે ડાયલોગ મારે. લોકો તમને કહે છે કે સિગરેટ પીવાથી કેન્સર થાય, પણ એવું કઈ કેન્સર થાય ના. સિગરેટ પીવાથી ખાલી ધુમાડો જ નીકળે છે. સિગરેટ પીવો ને લોકોની માં ચોદો. હા, અને પોતે પણ માં ચોદાડો. હા.